હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના ઓનલાઈન ક્લાસીસમાં. આગળના લેક્ચરમાં આપણે પ્રકાશીય ઘનતા અને લેન્સ વિશે સમજૂતી મેળવી ચૂક્યા છીએ કે લેન્સ કોને કહીશું. રીકેપ્ચર કરી લઈએ, થોડું ઘણું ફરીથી શીખી લઈએ. તો કે એવું પારદર્શક દ્રવ્ય કે રચના કે જેની ઓછામાં ઓછી એક સપાટી કેવી હોય, વક્ર, તેને આપણે શું કહીશું, લેન્સ. બીજી વસ્તુ, લેન્સના બે પ્રકાર છે, આપણે ધોરણ 10માં ભણવાના છે તે જોયા હતા. એક હતો અંતર્ગોળ લેન્સ અને બીજો લેન્સનો પ્રકાર હતો બહિર્ગોળ લેન્સ. તો અંતર્ગોળ લેન્સ કેમ યાદ રાખીશું અને બહિર્ગોળ લેન્સ કેમ યાદ રાખીશું તેની પણ આપણે ચર્ચા કરી હતી. તો રીકેપ્ચર કરી લઈએ. લેન્સ કોને કહીશું? લેન્સ શું છે? તો કે લેન્સ એવી એક દ્રવ્ય છે કે પારદર્શક માધ્યમ અથવા પારદર્શક દ્રવ્ય, એવું પારદર્શક દ્રવ્ય અથવા આપણે લખી શકીએ માધ્યમ કે જેની ઓછામાં ઓછી એક સપાટી કેવી હોય, વક્ર હોય. આની ચર્ચા આપણે કરી ચૂક્યા હતા આગળના લેક્ચરમાં કે લેન્સ એવું દ્રવ્ય છે કે જેની ઓછામાં ઓછી એક સપાટી વક્ર હોય. હવે એવું જરૂરી નથી કે લેન્સ કાચનો જ હોઈ શકે. તમે પાણીમાંથી પણ જો માનો કે કોઈ વર્તુળાકાર શેપમાં પારદર્શક પાણીનો કોઈ બરફનો ટુકડો રાખો તમે, જો એ પારદર્શક હોય, યોગ્ય બરફનો ગોળો બનાવો અને જો એ પારદર્શક હોય તો એને પણ તમે લેન્સ કહી શકો. અન્ય કોઈ પ્રવાહી કે જે પારદર્શક છે અને એ વક્ર શેપમાં હોય તો તેને પણ આપણે લેન્સ કહી શકીએ. દાખલા તરીકે આપણી પાસે કોઈ તેલ છે, તેલની બોટલ અથવા તો કોઈ આવું એક વાસણ છે આ ટાઈપનું, અને આ વાસણમાં તમે તેલ ઉમેરો અથવા કોઈ પારદર્શક પ્રવાહી ઉમેરો અહીંયા સુધી, આ રીતે અહીંયા પારદર્શક પ્રવાહી ભરેલું હશે, તો જે પ્રવાહીથી જે રચના બને છે અંદર, આ તો વાસણ છે આપણું, પણ એની અંદર જે પારદર્શક પ્રવાહી ભરીએ છીએ તો એ પ્રવાહીની રચના આવી કંઈક બને છે. એ પ્રવાહીને આપણે જોઈએ તો આવું કંઈક પ્રવાહી આપણને દેખાશે, તો આને આપણે લેન્સ કહીશું. શા માટે? તો કે આ જે પ્રવાહી બને છે તે પ્રવાહીની એક સપાટી વક્ર છે નીચેની, ઓછામાં ઓછી એક સપાટી વક્ર હોય તો તેને લેન્સ કહીશું. અને આ પ્રવાહીને કયા પ્રકારનો લેન્સ કહીશું? તો એના માટે આપણે જોયું હતું, બે લેન્સના પ્રકાર જોયા હતા. એક હતો બહિર્ગોળ લેન્સ અને બીજો પ્રકાર આપણે જોયો હતો અંતર્ગોળ લેન્સ. અને યાદ કેમ રાખવાનું હતું કે મધ્યમાંથી જાડો અને કિનારીએથી અથવા છેડેથી પાતળો હોય તો એવા લેન્સને કયો કહીશું? બહિર્ગોળ લેન્સ. મધ્યમાં જાડો અને કિનારીએથી પાતળો અથવા ધાર આપણે કહીએ પાતળો, આ બે વસ્તુ હોય તો એને, આ તો મધ્યમાં જાડો હોય અને કિનારેથી પાતળો હોય તો એવા લેન્સને આપણે બહિર્ગોળ લેન્સ કહેતા હતા. અને અંતર્ગોળ લેન્સ માટે આપણી પાસે શબ્દ હતો તો કે મધ્યમાં પાતળો અને કિનારી અથવા ધાર પરથી અથવા છેડેથી કિનારીએથી જાડો, આવા લેન્સને આપણે કહેતા હતા અંતર્ગોળ. તો આ જે પ્રવાહીથી આપણી પાસે લેન્સ બને છે તેને શું કહીશું? તો કે જો મધ્યમાંથી જાડો છે આ પ્રવાહી, આપણે આ પ્રકારના વાસણમાં ભરીએ અને આ પ્રવાહી જો આપણું પારદર્શક હોવું જોઈએ તો એ લેન્સ મધ્યમાં જાડો બને છે અને છેડેથી પાતળો છે, તો આ લેન્સને આપણે બહિર્ગોળ લેન્સની કેટેગરીમાં મૂકીશું. આ લેન્સ આપણો બહિર્ગોળ લેન્સ બનશે. પરંતુ જો આપણું વાસણ આ ટાઈપનું કંઈક હોય, વાસણનો પ્રકાર આવો કંઈક હોય વાસણ આપણું, અને આમાં આપણે પ્રવાહી રેડીએ, તેલ હોય કે જે આપણે પારદર્શક માધ્યમ હોય, આ ટાઈપનું માનો કે પ્રવાહી રેડીશું તો આ રીતે પ્રવાહી ભરાશે આમાં. તો અહીંયાથી જે આ પ્રવાહી, ખાલી પ્રવાહી આપણને કેવું દેખાશે? તો પ્રવાહીનો શેપ આવો કંઈક દેખાશે આપણને, આ પ્રવાહીનો શેપ. તો અહીંયા જે લેન્સ બને છે એ કેવો છે? તો કે મધ્યમાં પાતળો છે અને છેડેથી જાડો બને છે. તો આ લેન્સને આપણે કહીશું અંતર્ગોળ લેન્સની કેટેગરીમાં મૂકીશું. તો લેન્સ માટે એવું જરૂરી નથી કે કાચનો જ બનેલો હોય, લેન્સ પ્રવાહીનો પણ બનેલો હોઈ શકે છે.
લેન્સ અન્ય કોઈ માધ્યમનો પણ બનેલો હોઈ શકે, પરંતુ શરત એટલી છે કે એ માધ્યમ પારદર્શક હોવું જોઈએ તો લેન્સ કહીશું. હવે આપણી પાસે બે એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, કે આ લેન્સ છે, દેખાય છે તમને મારા હાથમાં, આ લેન્સ છે બહિર્ગોળ લેન્સ. છેડેથી પાતળો છે અને જો છેડેથી પાતળો છે જ્યારે મધ્યમાંથી જાડો છે. મારા બંને હાથ વચ્ચે અંતર વધી જાય છે. અહીંયા તમે જોઈ શકો, અહીંયા છેડેથી જ્યારે હું પકડું છું અહીંયાથી, તો મારા બંને હાથ વચ્ચે, બંને આંગળીઓ વચ્ચેનું અંતર ઓછું છે. જ્યારે આ જ લેન્સને હવે હું મધ્યમાંથી પકડું છું તો બંને હાથ વચ્ચેનું અંતર વધી જાય છે. તો આ લેન્સ બહિર્ગોળ લેન્સ છે અને આ આડો હતો. અને આપણે ખરેખર આ જોઈએ તો આપણે અને અત્યારે આપણે જે લેન્સ દોરીએ આ રીતે દોરીએ છીએ, અહીંયાથી આમ આવે, અહીંયાથી આ રીતે. એટલે બહિર્ગોળ લેન્સ આપણે જોઈએ તો આ કેવો દેખાય, તો કે છેડેથી પાતળો. આ લેન્સને આપણે જોઈએ છીએ તો કે આ રીતે છેડેથી પાતળો, મધ્યમાં જાડો. પણ આ જ લેન્સને જ્યારે હું આમ ફેરવી દઉં છું તમારી સામે, તો તમને તો આવું રાઉન્ડ શેપ દેખાશે, ગોળ. બહિર્ગોળ હશે કે અંતરગોળ હશે? આ લેન્સ કયો છે? તો કે બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ વિદ્યાર્થી મિત્રો બિલોરી કાચ જેવું કામ કરે. દાખલા તરીકે તમે જુઓ, આ વસ્તુ તમને મોટી દેખાતી હશે અને ત્યાં ન ખબર પડે, તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે આ માર્કર છે, એ માર્કર તમને થોડીક મોટી દેખાતી હશે. બહિર્ગોળ લેન્સ બિલોરી કાચ જેવું કામ કરે છે. એટલે એક્ઝેક્ટલી આપણે જે બિલોરી કાચ, આગળના લેક્ચરમાં પ્રશ્ન હતો કે બિલોરી કાચ એ કયા લેન્સનો બનેલો હશે, તો તમે આમ હાથ ફેરવીને પણ તપાસ કરી શકો. અથવા મધ્યમાં જાડો હોય છે બિલોરી કાચ, છેડેથી પાતળો હોય છે, તો બિલોરી કાચ હશે એ બહિર્ગોળ લેન્સ હશે. અને આ બહિર્ગોળ લેન્સની બંને બે વક્ર સપાટીઓ હોય છે. આ રીતે રાખીએ તો પણ જોઈને હું આમ ફેરવી દઉં તો આપણને એક સર્કલ, વર્તુળ જ દેખાશે. તેવી જ રીતે આપણી પાસે અંતરગોળ લેન્સ પણ છે. મારી પાસે આ જે લેન્સ છે એ જ્યારે હું છેડેથી પકડું છું તો જો આટલું અંતર રહે છે મારી બંને આંગળીઓ વચ્ચે, પણ મધ્યમાંથી પકડું છું તો બહુ નજીક આવી જાય છે. મધ્યમાંથી આ એકદમ પાતળો છે, છેડેથી જાડો લેન્સ છે. તો આ લેન્સ અત્યારે જે આપણને આમ દેખાય છે એ ખરેખર કઈ રીતે દેખાતો હોય, તો કે આ લેન્સને જ્યારે હું આમ રાખું તો આપણે અહીંયાથી આ રીતે એક સપાટી ને આ બાજુની સપાટી આ રીતે, આ થઈ ગયો આપણો અંતરગોળ લેન્સ. સોરી, આ અંતરગોળ લેન્સને આને પણ જો આ રીતે રાખેલો છે. હવે આને હું આમ ફેરવી દઉં તો તમને સર્કલ જ દેખાશે, એક રાઉન્ડ ગોળ ચકડું જ દેખાશે. પણ એ લેન્સને તમે આડો કરો તો આ ટાઈપનો કંઈક દેખાશે, કારણ કે મધ્યમાંથી પાતળો અને છેડેથી જાડો. તો આવો લેન્સ હશે અંતરગોળ લેન્સ. તો હવે બંને લેન્સની સમજૂતી તમારી પાસે છે. આ બંને લેન્સને જો આમ રાખું તો આપણને ખબર ન પડે કયો લેન્સ અંતરગોળ છે અને કયો બહિર્ગોળ છે. પરંતુ આમ રાખીએ અને જ્યારે સ્પર્શ કરીએ અને ચેક કરીએ કે મધ્યમાં જાડો છે, છેડેથી પાતળો છે, તો અંતરગોળ લેન્સ બનશે. અને જો છેડેથી જાડો છે અને મધ્યમાં પાતળો છે તો બહિર્ગોળ લેન્સ બનશે. આ થઈ ગઈ આપણા લેન્સની વાત. તો આને આપણે હમણાં હટાવી દઈએ. હવે તમારી પાસે સમજૂતી છે કે કોને બહિર્ગોળ લેન્સ કહીશું અને કોને અંતરગોળ લેન્સ કહીશું. તો કે જે લેન્સ મધ્યમાંથી જાડો હશે તો એને બહિર્ગોળ લેન્સ કહીશું અને કિનારીથી પાતળો હશે. અને જ્યારે જે લેન્સ મધ્યમાં પાતળો અને કિનારીએથી જાડો હશે તો એને અંતરગોળ લેન્સ કહીશું. હવે આપણે લેન્સના નોમેનક્લેચર જોઈ લઈએ કે લેન્સના ઘટકો અથવા લેન્સના ભાગો. જેમ અરીસામાં જોયું હતું, અરીસાનું કંઈક મુખ્ય કેન્દ્ર હતું, અરીસાનું વક્રતા કેન્દ્ર હતું, એવી જ રીતે લેન્સમાં પણ કંઈક એવા કેન્દ્ર મળશે આપણને. એ પછી અરીસાનો ધ્રુવ હતો, અરીસાની કેન્દ્ર લંબાઈ, એવા જ લેન્સના આપણે ભાગો મેળવવાના છે. તો એ માટે આપણે લેન્સને થોડુંક અહીંયા હું જ્યારે ડ્રો કરું ત્યારે તમારે ઇમેજિન કરવાનું છે, મતલબ કલ્પના કરવાની છે કે હું જે બોલું એ તમારા મગજમાં દેખાય. અરીસો તો ખાલી શું હતો, ત્રિપરિમાણમાં આમ ખાલી ગોલક હતો, પણ એ આખો ઘન નહોતો. એક પોલો ગોળો લઈએ આપણે, જે અંદરથી પોલો હોય અને તેની અંદરની સપાટી પોલિશ કરીએ તો બહારની સપાટી પરાવર્તક બને, તો એ બહિર્ગોળ કહીશું. જ્યારે એની બહારની સપાટી પરાવર્તક કરતા, તો બહારની સપાટીને પોલિશ કરતા તો અંદરની સપાટી પરાવર્તક બનતી હતી, તેને અંતરગોળ અરીસો કહેતા હતા. પરંતુ જ્યારે લેન્સની વાત કરીએ તો તમારે એમાં નક્કર ગોળો વિચારવાનો રહેશે. અરીસામાં શું હતું, તો કે બે પોલા ગોળા કે જે ત્રિપરિમાણમાં આમ ગોળો હોય પણ અંદરથી પોલો હોય, કવચ જેવું ખાલી. લેન્સમાં આપણે એવી જ સમજૂતી મેળવવાની છે, પણ તમારે ગોળો વિચારવાનો છે ત્રિપરિમાણમાં, પણ કાચનો જ ગોળો, પણ એ નક્કર નહીં, અંદરથી આ પોલો ગોળો નહીં, નક્કર ગોળો હશે, અંદરથી પણ એમાં કાચ હશે. એવું નહીં ખાલી ઉપર સપાટી પૂરતો જ કાચ હશે.
તો આ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ અહીં આપણે ડ્રો કરી દઈએ, પછી આગળ વધીએ કે આવી રીતે કંઈક હોય છે બહિર્ગોળ લેન્સ. તો ખરેખર બહિર્ગોળ લેન્સમાં જે બે વક્ર સપાટીઓ હોય છે, એક તો પ્રથમ વક્ર સપાટી અને બીજી વક્ર સપાટી, તો આ બંને વક્ર સપાટીથી કંઈક ત્રિપરિમાણમાં એક ગોલક બનશે કે નહીં, એવું આપણે વિચારી શકીએ કે આ માનો કે વક્ર સપાટી લઈએ તો અહીંયાથી આપણે ત્રિપરિમાણમાં એક આમ ગોળો બનાવીએ. ત્રિપરિમાણમાં તમારે વિચારવાનું છે કે આમ ગોળો છે આખો નક્કર કાચનો બનેલો. ત્રિપરિમાણમાં આખું આમ જોવાનું કે આ જે સપાટી છે આખો આમ ગોળો કાચનો બનેલો હશે, તેનો એક ભાગ છે આ સપાટી, આને આપણે સપાટી 2 કહીએ. અને પછી આને આપણે કહીએ પહેલાં તો આને પ્રથમ સપાટી કહીએ સપાટી 1, ને આને આપણે કહીએ સપાટી 2. તો બીજી જે સપાટી છે એ એક નક્કર ગોળાનો ભાગ હશે. આ વસ્તુ તો તમને સમજૂતી મળે છે કે આ જે સપાટી છે એ બ્લુ કલરથી મેં જે ડોટેડ લાઇન દોરેલી છે તૂટક રેખા, એક નક્કર ગોળો હશે, તેનો એક ભાગ હશે સપાટી. જ્યારે બીજી પ્રથમ સપાટી છે તેના માટે હું લાલ કલરથી એક ત્રિપરિમાણમાં ગોળો દોરું કે આ રીતે કંઈક પ્રથમ સપાટી પણ આ રીતે કંઈક ગોળાનો ભાગ હશે. તો સપાટી 1 અને સપાટી 2 એ બંને કોઈ એક નક્કર ગોળાના ભાગ હશે. એ વસ્તુ તમારા મગજમાં ક્લિયર છે કે આ રીતે કંઈક આખો કાચનો ગોળો હશે. જો આ સપાટીને હું કમ્પ્લીટ કરું તો એક કાચનો ગોળો બને. તેવી જ રીતે જો સપાટી 1 ને કમ્પ્લીટ કરું તો લાલ કલરથી દેખાય છે એ કાચનો ગોળો બને. હવે આને આપણે સાઈડમાં રાખી દઈએ. સપાટી 1 સપાટી 2 તમારી પાસે સમજૂતી છે. અહીંયા હું લખી દઉં સપાટી 1 અને આ થઈ ગઈ આપણી સપાટી 2. તો આ બંને સપાટીઓ એક નક્કર ગોળાના ભાગ સ્વરૂપે હશે કે નહીં બહિર્ગોળ લેન્સમાં જ્યારે વિચારતા હોય ત્યારે? એક આવો એક નક્કર ગોળો હશે, આ નક્કર ગોળો 1, સપાટી 1 માટે નક્કર ગોળો 2 થશે, આ એક ગોળો, આ પણ એક ગોળો થશે. તો કાચના નક્કર ગોળા બનેલા હશે 2. તો આ લેન્સમાં જ્યારે બંને સપાટી માટે આપણે કાચના નક્કર ગોળા વિચારીએ છીએ, તો જ્યારે પ્રથમ સપાટીની વાત કરીએ તો પ્રથમ સપાટીથી કાલ્પનિક રીતે એક નક્કર ગોળો વિચારીએ તો એનું કંઈક કેન્દ્ર હશે. તો એ કેન્દ્રને જ આપણે લેન્સનું એક કેન્દ્ર કહીશું, અથવા સપાટી 1નું વક્રતા કેન્દ્ર કહીશું. આ જે પ્રથમ સપાટી માટે લાલ કલરથી ગોળો વિચારવાનો છે આપણે કાલ્પનિક રીતે, એ ગોળાનું કંઈક કેન્દ્ર હશે. એ કેન્દ્રને જ આપણે પ્રથમ સપાટી જે છે લેન્સની વક્ર સપાટી, તેના માટે એક ગોળાનું એક કેન્દ્ર જે કાલ્પનિક ગોળાનું કેન્દ્ર બને છે તેને આપણે સપાટી 1નું વક્રતા કેન્દ્ર કહીશું. તો વક્રતા કેન્દ્રને તમને યાદ છે અરીસામાં શેના વડે દર્શાવતા હતા? સી વડે, સેન્ટર ઓફ કર્વેચર. એવી જ રીતે અહીંયા પણ સી વડે દર્શાવવાનું છે. તો અહીંયા આપણે વક્રતા કેન્દ્ર સી કહી દઈએ. પ્રથમ સપાટી માટે છે તો તેને C1 કહી દઈએ. હવે તેવી જ રીતે સપાટી 2 માટે જે આપણે કાલ્પનિક ગોળો વિચારેલો છે, સપાટી 2 જે ધ્યાનમાં લીધી છે, બીજી સપાટી આ બાજુની જમણી તરફની સપાટી, તેના માટે પણ એક કાલ્પનિક ગોળો વિચારો કે એ જે કાલ્પનિક ગોળાનો ભાગ છે સપાટી, એ કાલ્પનિક ગોળાનું પણ કંઈક કેન્દ્ર હશે. એ કાલ્પનિક ગોળાનું કેન્દ્રને આપણે બીજું C2 કહી દઈએ, કારણ કે બીજી સપાટી માટે છે તો એનું પણ આપણે કેન્દ્ર કહી દઈએ C2. તો અહીંયા લેન્સના 2 વક્રતા કેન્દ્રો મળે છે આપણને. કે લેન્સના વક્રતા કેન્દ્રો કોને કહીશું? પ્રથમ સપાટી માટે વક્રતા કેન્દ્ર C1 કહીએ, બીજી સપાટી માટે વક્રતા કેન્દ્ર C2 કહીએ. તો અહીંયા C1 અને C2 ને શું કહીશું? C1 અને C2 ને શું કહીશું? તો કે લેન્સના વક્રતા કેન્દ્રો. કઈ રીતે લેન્સના વક્રતા કેન્દ્રો મળે છે? કે બંને સપાટી જે વક્ર સપાટીઓ છે તે એક કોઈ કાલ્પનિક ગોળાના ભાગ સ્વરૂપે હશે. તેને કાલ્પનિક ગોળો આપણે કલ્પના કરીએ કે આ રીતે કંઈક કાલ્પનિક ગોળો છે. અહીંયા C1 માટે કાલ્પનિક ગોળો છે. તો પ્રથમ સપાટી જે કાલ્પનિક ગોળાનો ભાગ છે તેનું કંઈક કેન્દ્ર હશે, તેને C1 કહીશું. કાલ્પનિક ગોળો આપણે વિચારીએ, નક્કર ગોળો, તેનું કેન્દ્ર C1 બનશે. તેવી જ રીતે બીજી સપાટી જે જમણી તરફની તે પણ જે બ્લુ કલરની ડોટેડ લાઇનથી દર્શાવેલી છે, નક્કર ગોળો, તેનું કંઈક કેન્દ્ર હશે. તો એ કેન્દ્ર C2 બનશે. તો કે ગોળાનું કેન્દ્ર, ખરેખર આ સપાટી કંઈ ખરેખર આખો ગોળો નથી હોતો, એ આપણે કલ્પના કરીએ છીએ. તો એના કેન્દ્રો જે છે તેને આપણે શું કહીશું? લેન્સના વક્રતા કેન્દ્રો. તો કે પ્રથમ સપાટી માટેના વક્રતા કેન્દ્રને C1 કહીશું અને બીજી સપાટી માટેના વક્રતા કેન્દ્રને C2 કહીશું. હવે એ નોમેનક્લેચર તમે એવું રીતે આપી શકો કે આને C1 કહી શકો, આને C2 કહી શકો, એ આપણા ઉપર છે. પરંતુ
એમાં બહુ ફરક નહીં પડે C1 C2 તમે કોને કન્સિડર કરો છો. મહત્વની વસ્તુ છે કે C1 C2 શું છે એ ખબર હોવી જોઈએ. વક્રતા કેન્દ્રો શું છે તો કે બંને જે વક્ર સપાટી છે તેને એક કાલ્પનિક ગોળા સ્વરૂપે નક્કર ગોળા સ્વરૂપે ધારીએ તો એ ગોળાના જે કેન્દ્રો મળે છે તેને આપણે કહીશું આ લેન્સ માટે લેન્સની સપાટી માટે વક્રતા કેન્દ્રો C1 અને C2. તેવી જ રીતે આ તો થઈ ગયું આપણું બહિર્ગોળ લેન્સના વક્રતા કેન્દ્રો. બહિર્ગોળ લેન્સ. બીજું આપણી પાસે વિદ્યાર્થી મિત્રો બનશે અંતર્ગોળ લેન્સ. તો અંતર્ગોળ લેન્સ માટે આ રીતે આપણે પહેલાં તો અંતર્ગોળ લેન્સ ડ્રો કરી દઈએ નાનો એવો. આ થઈ ગયો આપણો અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સમાં પણ બંને વક્ર સપાટીઓ છે. આ સપાટી જે સીધી છે તેને આપણે ધ્યાનમાં નથી લેવાની. આ બંને વક્ર સપાટી છે. તો આને પણ આપણે કોઈ કાલ્પનિક ગોળો ધારીએ આપણે એવો કે સપાટી એક છે તેને આપણે બ્લુ કલરના ડોટથી દર્શાવીએ તો કે એના માટે કાલ્પનિક ગોળો બ્લુ કલરના ડોટથી દર્શાવીએ. તો પ્રથમ સપાટી માટે આવું કંઈક મળશે. જ્યારે બીજી સપાટી માટે કાલ્પનિક ગોળો વિચારવો હોય તો આપણે નક્કર ગોળો આ રીતે વિચારી શકીએ. અંતર્ગોળ લેન્સ માટે આ રીતે પ્રથમ સપાટી માટે જે કાલ્પનિક ગોળાનો એક ભાગ છે તેના કેન્દ્રને આપણે શું કહીશું અહીંયા C1 કહી દઈએ. બીજી સપાટી કે જે કાલ્પનિક ગોળાનો ભાગ છે, આ બીજી સપાટી છે આ એક કાલ્પનિક ગોળાનો ભાગ છે તો તેના કેન્દ્રને આપણે કહી દઈએ C2. તો આવી રીતે અંતર્ગોળ લેન્સ માટે પણ આપણને બે વક્રતા કેન્દ્રો મળે છે. C1 આ લેન્સ થઈ ગયો આપણો અંતર્ગોળ. અંતર્ગોળ લેન્સ માટે પણ બે વક્રતા કેન્દ્રો મળે છે. અરીસામાં અને લેન્સમાં મહત્વનો એ તફાવત છે કે અરીસામાં આપણી પાસે વક્રતા કેન્દ્રો કેટલા હતા, કદાચ એ અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, આપણી પાસે વક્રતા કેન્દ્રો એક જ મળતું હતું. જ્યારે અહીંયા લેન્સમાં બે વક્ર સપાટી હોવાથી બંને લેન્સમાં અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય બંને લેન્સમાં આપણને વક્રતા કેન્દ્રો કેટલા મળે છે, બે બે, જે લેન્સની અનુક્રમે બંને બાજુએ આવેલા હોય છે. પ્રથમ બાજુએ એક લેન્સની ડાબી તરફ જોઈએ આપણે અને બીજું લેન્સની જમણી તરફ. તેવી જ રીતે અહીંયા અંતર્ગોળ લેન્સમાં પણ બે વક્રતા કેન્દ્રો આવેલા હોય છે, લેન્સની ડાબી તરફ અને લેન્સની જમણી તરફ. તો C1 અને C2 ને આપણે લેન્સના વક્રતા કેન્દ્રો તરીકે ઓળખાવશું. લેન્સના વક્રતા કેન્દ્રો જોયા પછી એક નવો શબ્દ આવે છે, લેન્સનું પ્રકાશીય કેન્દ્ર અથવા એને આપણે સરસ ભાષામાં કહીએ તો ઓપ્ટિકલ સેન્ટર. લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર અરીસામાં જે ધ્રુવ હતો એના જેવું જ છે પ્રકાશ કેન્દ્ર અથવા પ્રકાશીય કેન્દ્ર, અથવા લેન્સનું એને આપણે ઓપ્ટિકલ સેન્ટર કહીશું. ઓપ્ટિકલ સેન્ટર. વારંવાર આ શબ્દો ઓપ્ટિકલ સેન્ટર આવશે એટલે સમજૂતી તમારી પાસે હોવી જરૂરી છે. તો કે આ જે એક ઘન માધ્યમ બને છે લેન્સ, આ એક ભૂમિતિ છે ત્રિપરિમાણીય અથવા એક ત્રિપરિમાણીય આકાર છે આપણી પાસે આ લેન્સ. એ ત્રિપરિમાણીય આકારનો જે આ રચના બને છે તેનું જે કેન્દ્ર છે, આખી આ રચનાનું કેન્દ્ર, તેને આપણે કહીશું લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર અથવા પ્રકાશીય કેન્દ્ર. તો કે આખી જે આ રચના બને છે તેના મધ્યમાં તેનું આખું મધ્ય કેન્દ્ર આપણે કહી શકીએ, આખી રચનાનું મધ્ય કેન્દ્ર. તો એને આપણે કહીએ O વડે દર્શાવીશું. તો અહીંયા આખી રચનાનું મધ્ય કેન્દ્ર અહીંયા મળશે, તેને આપણે કહીશું O વડે દર્શાવીશું. તેને શું કહીએ, ઓપ્ટિકલ સેન્ટર. બહિર્ગોળ લેન્સ માટે આ રીતે. તેવી જ રીતે અંતર્ગોળ લેન્સ માટે પણ આખી જે રચના છે, આ જે અંતર્ગોળ લેન્સ, તેનું મધ્ય બિંદુ અથવા મધ્ય કેન્દ્ર તેને આપણે શેના વડે દર્શાવીએ, O વડે. અને તેને શું કહીશું આપણે, ઓપ્ટિકલ સેન્ટર દર્શાવીએ છીએ, O વડે દર્શાવાય છે. આ થઈ ગયું આપણું ઓપ્ટિકલ સેન્ટર. તો એની આપણે સમજૂતી જોઈએ તો ઓપ્ટિકલ સેન્ટર જો આ રીતે જોઈએ તો એક્ઝેક્ટ અહીંયા વચ્ચે હશે. અહીંયા ભલે તમને અહીંયા દેખાડ્યું છે પણ અહીંયાથી જ આપણે ક્યાંક જોઈએ તો એક્ઝેક્ટ ઉપરથી પણ નીચેથી ઉપરથી અને નીચેથી એક સરખા અંતરે આવેલું હશે. પણ એ ઓપ્ટિકલ સેન્ટર
અહીં તમને આમાં દેખાડ્યું કેવું છે તો કે અહીંયા વચ્ચે, પણ તમે લેન્સને આમ ફેરવો તો એ ઓપ્ટિકલ સેન્ટર તમને અહીંયા એક્ઝેક્ટ વચ્ચે દેખાશે. તો આ લેન્સને જો આપણે આ જ લેન્સને આમ ફેરવી દઈએ તો આપણને શું દેખાશે? એક ગોળાકાર ભાગ દેખાશે. આ ગોળાકાર ભાગ આ લેન્સને આમ છે અને હું આમ ફેરવી દઉં એટલે ગોળાકાર ભાગ દેખાય. એ ગોળાકાર ભાગનું જે વચ્ચે બિંદુ હોય આ રીતે પણ વચ્ચે ઉપરથી નીચે બધે સરખા અંતરે, અને આ જે જાડાઈ છે લેન્સની એ આ બાજુથી પણ સરખા અંતરે અને આ બાજુથી પણ સરખા અંતરે. તો કે અહીંયાથી પણ એટલું અંતર હશે અને આ પણ અંતર હશે. આ બંને અંતર સમાન હશે, એકદમ વચ્ચે આવેલું હશે. તો લેન્સનું જે ઓપ્ટિકલ સેન્ટર અથવા પ્રકાશીય કેન્દ્ર છે તે લેન્સ પર આવેલું હશે, લેન્સની અંદર આવેલું હશે. જ્યારે વક્રતા કેન્દ્રો છે લેન્સના બંને, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, એ વક્રતા કેન્દ્રો લેન્સથી બહાર આવેલા છે. જ્યારે પ્રકાશીય કેન્દ્ર કહીએ અથવા ઓપ્ટિકલ સેન્ટર કહીએ તો એ ક્યાં હશે? તો કે જો અહીંયાથી પણ સમાન અંતરે, આ બાજુથી પણ સમાન અંતરે અને લેન્સની એકદમ વચ્ચે. અહીંયાથી આપણે જોઈએ તો અહીંયા દેખાશે, પણ મારે અહીંયા આ બાજુથી દેખાડવું હોય તો અહીંયા દેખાશે, પણ એને આપણે જ્યારે આમ કરીશું લેન્સને તો આપણને લેન્સની એકદમ વચ્ચે અહીંયા દેખાશે. અંતર્ગોળ બહિર્ગોળ માટે પણ આપણે આ લેન્સ આમ છે જે, અને આમ કરી દે એટલે એક રાઉન્ડ દેખાશે આ રીતે, તેની વચ્ચે આવેલું હશે, એકદમ લેન્સ પર આવેલું છે. લેન્સની અહીંયાથી પણ આ જે થોડીક જાડાઈ દેખાય છે તમને આ બંને લેન્સના બંને સપાટીઓ વચ્ચે, એની પણ વચ્ચે એકદમ લેન્સની મધ્યમાં, તેને આપણે કહીશું લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર અથવા પ્રકાશીય કેન્દ્ર. તો લેન્સના વક્રતા કેન્દ્રો છે એ લેન્સ પર આવેલા હોતા નથી. લેન્સના વક્રતા કેન્દ્રો એ લેન્સ પર આવેલા હોતા નથી. લેન્સના વક્રતા કેન્દ્રો લેન્સ પર હોતા નથી, પરંતુ લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર અથવા પ્રકાશીય કેન્દ્ર લેન્સ પર આવેલું હોય છે. કારણ કે લેન્સની એકદમ મધ્યમાં છે. આજે આપણે લેન્સની વાત કરીએ છીએ, આ લેન્સની એકદમ મધ્યમાં અહીંયા આપણે જોઈએ તો એકદમ અહીંયા અને આ બંને સપાટીઓથી પણ વચ્ચે, એટલે એકદમ લેન્સની મધ્યમાં આજે આપણને એક ઘન આકાર દેખાય છે, તેનું મુખ્ય કેન્દ્ર અથવા તેનું કેન્દ્ર બિંદુ લઈએ, આ ઘન આકાર આખો દેખાય છે એને, તો એનું કેન્દ્ર બિંદુ જ એનું ઓપ્ટિકલ સેન્ટર છે. એટલે ઓપ્ટિકલ સેન્ટર તો લેન્સ પર આવેલું હોય છે, જ્યારે તેના વક્રતા કેન્દ્રો લેન્સની બહાર આવેલા હોય છે, લેન્સ પર આવેલા હોતા નથી. તો લેન્સના વક્રતા કેન્દ્રો અને ઓપ્ટિકલ સેન્ટર જોયા પછી આપણે કેવા લેન્સનું કામ શું છે, કયો લેન્સ આપણે જોયું હતું કે અંતર્ગોળ અરીસો હતો એ કિરણોને કેન્દ્રિત કરતો હતો, જ્યારે બહિર્ગોળ અરીસો કિરણોને વિકેન્દ્રિત કરતો હતો. તો આમાં લેન્સમાં ચેક કરવાનું છે કે કયો લેન્સ કિરણોને કેન્દ્રિત કરશે અને કયો લેન્સ કિરણોને વિકેન્દ્રિત કરશે. તેના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ કે જે બધાએ કરેલી હશે કે આવો એક બહિર્ગોળ લેન્સ લઈશું આપણે, બિલોરી કાચ આપણો, અને આપણે શું કરતા તો કે કોઈ કાગળ રાખી બિલોરી કાચમાં, અથવા નાના હતા ત્યારે શું કરતા, બિલોરી કાચ આ રીતે રાખી સૂર્યનું પ્રતિબિંબ, સૂર્યની માનો કે અહીંયા સૂર્ય છે, અહીંયા તો અહીંયા સૂર્ય, પછી આપણે શું કરતા અહીંયાથી સૂર્યના કિરણો આવે છે, વચ્ચે બિલોરી કાચ રાખી, નીચે આમ ચામડી રાખીને ધગે છે કે નહીં, ગરમ કેટલું લાગે છે, એ પ્રવૃત્તિ બધાએ કરેલી છે. અથવા તો આપણે કાગળ સળગાવતા હતા. તો ત્યારે શું થાય છે એ પ્રક્રિયામાં, માનો કે અહીંયા સૂર્ય છે, આ મારો બહિર્ગોળ લેન્સ અહીંયા વચ્ચે રાખું છું, તો સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો લેન્સ પર પડે છે, અને દાખલા તરીકે આ સાઈડ સૂર્ય રાખીએ તો સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો લેન્સ પર પડે છે, અને કોઈ એક ચોક્કસ જગ્યાએ આપણે નાની એવી સૂક્ષ્મ બિંદુ જે નાનું ટીપકું કરી દેતા હતા, એ શું હતું તો કે સૂર્યનું વાસ્તવિક પ્રતિબિંબ, એટલે કે સૂર્યમાંથી આવતા બધા જ કિરણો ત્યાં કેન્દ્રિત થાય છે. હવે સૂર્યમાંથી આવતા કિરણો કેન્દ્રિત થશે એટલે કે સૂર્યનું વાસ્તવિક પ્રતિબિંબ આપણને મળશે. તો એ વાસ્તવિક પ્રતિબિંબને કારણે સૂર્યમાં જેટલી ઉષ્મા છે એના પ્રમાણમાં, એના સમપ્રમાણમાં થોડી અહીંયા ઉષ્મા ઉત્પન્ન થશે, અને એ ઉષ્માને લીધે, ઉષ્મા એટલે ગરમી, એના લીધે કાગળ સળગી જાય છે, અથવા આપણને હાથ પર ગરમ લાગે છે, અથવા દિવાસળી આપણે સળગાવતા હતા બિલોરી કાચ વડે, તો ત્યારે આવું કંઈક થતું હતું. તો એ શું કરતો હતો, સૂર્યમાંથી આવતા કિરણોને અહીંયા કેન્દ્રિત કરતો હતો. બહિર્ગોળ લેન્સ હતો બિલોરી કાચે, તો કે બિલોરી કાચે સૂર્યમાંથી આવતા કિરણોને કેન્દ્રિત કરતો હતો, અને તેના કારણે એ ત્યાં ઉષ્મા ઉત્પન્ન થતી હતી અને આ પેલું કાગળ સળગી ઉઠતું હતું. તો આ પ્રવૃત્તિ કરવામાં એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું
કે નરી આંખે માનો કે બિલોરી કાચથી આમ સૂર્ય સામે જોવાની ક્યારેય પણ કોશિશ ન કરવી, એનાથી તમારી આંખની કીકીને નુકસાન થશે, એટલે તમે આંખ ગુમાવી દેશો. એ ક્યારેય નહીં કરવાનું. બિલોરી કોઈ પણ લેન્સની મદદથી, અંતરગોળ હોય બહિર્ગોળ હોય, ક્યારેય પણ સૂર્ય સામે અથવા કોઈ પ્રકાશીય ઉદ્ગમ સામે જોવું નહીં. એ 100% નુકસાન પહોંચાડશે આપની આંખ. કારણ વિનાની આંખ ગુમાવવી પડશે નાના એવા ખોટા પ્રયોગને કારણે. તો એ વસ્તુ આપણને ખબર પડી કે જે બહિર્ગોળ લેન્સ છે એ કિરણોને કેન્દ્રિત કરે છે અને અંતર્ગોળ લેન્સ છે એ કિરણોને વિકેન્દ્રિત કરે છે. વિકેન્દ્રિત કરે એટલે છૂટા પાડે છે. તો બહિર્ગોળ લેન્સનું કામ શું? તો બહિર્ગોળ લેન્સમાં શું થાય આપણે એ જોઈ લઈએ નાનકડી વસ્તુ. બહિર્ગોળ લેન્સમાં ધારો કે અહીંયા આપણે બહિર્ગોળ લેન્સ મૂકી દઈએ આ રીતે. તો જ્યારે સૂર્યમાંથી કિરણો આવે છે, આપણે એક વસ્તુ શીખી ગયા છે કે દૂરથી આવતા કિરણો, દૂરની વસ્તુમાંથી આવતા કિરણો એકબીજાને સમાંતર હોય છે. દૂરની વસ્તુમાંથી આવતા કિરણો એકબીજાને સમાંતર હોય. તો આ કિરણો અહીંયા ક્યાંક માનો કે અહીંયા કેન્દ્રિત થતા હોય આ રીતે. તો અહીંયા શું થાય? સૂર્યનું પ્રતિબિંબ રચે. અને કાગળનું સળગી ઉઠતું હતું. તો આ શું કિરણોને કેન્દ્રિત કરે છે? તો બહિર્ગોળ લેન્સ કિરણોને કેન્દ્રિત કરે છે. કેન્દ્રિત કરવું એટલે અભિસરણ કરવું. અભિસરણ કરવું, અભિસરણ થવું એટલે કે કેન્દ્રિત કરવું અથવા ભેગું કરવું. આપણે એમ કહીએ ભેગું થવું, ભેગું કરવું. તો બહિર્ગોળ લેન્સ એ કિરણોને કેન્દ્રિત કરે છે, એટલા માટે બહિર્ગોળ લેન્સને આપણે અભિસારી લેન્સ કહીએ. અભિસારી લેન્સ શા માટે? તો કે એ કિરણોને ભેગા કરે છે. જ્યારે અંતર્ગોળ લેન્સમાં શું થશે? જ્યારે અંતર્ગોળ લેન્સ આપણે સમાંતર આવતા કિરણો માટે અંતર્ગોળ લેન્સ આ રીતે ડ્રો કરીએ, તો અંતર્ગોળ લેન્સમાંથી કિરણો અહીંયાથી માનો કે વક્રીભવન પામીને આ કિરણ સીધું જશે ને અહીંયાથી આમ જશે. તો આ કિરણો ભેગા થવાને બદલે છૂટા પાડે છે. તો અંતર્ગોળ લેન્સ કિરણોને અપકેન્દ્રિત કરે છે, કેન્દ્રિત કરતો નથી. તો એના માટે અપકેન્દ્રિત થવું, છૂટા પાડવા માટે આપણી પાસે શબ્દ છે. છૂટા પાડવા માટે અપસરણ થવું. અપસરણ, છૂટા પાડવા મતલબ કે અપસરણ કરવું. તો અંતર્ગોળ લેન્સને આપણે કેવો લેન્સ કહીશું? અપસારી. શા માટે? તો કે અંતર્ગોળ લેન્સ એને સમાંતર કિરણોનું અપસરણ કરે છે, એટલે કે છૂટા પાડે છે, એટલે એને અપસારી લેન્સ કહીશું. જ્યારે બહિર્ગોળ લેન્સ એ તેના પર આપાત કિરણો છે તો તેનું વક્રીભવન પામીને આગળ કિરણોને કેન્દ્રિત કરે છે, ભેગા કરે છે. તેને આપણે અભિસરણ કરવું, ભેગું કરવું એટલે તો કે એ અભિસારી લેન્સ તરીકે વર્તે છે. હવે મહત્વની વસ્તુ હજી એક સમજવાની છે કે આ લેન્સ આપણે જે અહીંયા ડ્રો કરેલો છે આ રીતે, અંતર્ગોળ લેન્સ, સોરી બહિર્ગોળ લેન્સ. આ બહિર્ગોળ લેન્સને જ્યારે હું આમ ફેરવી દઉં છું તો આપણને શું દેખાય છે? તો કે આવું એક ગોળ ભાગ દેખાય છે. આ રીતે જે તમને ગોળ ભાગ દેખાય છે તેને આપણે શું કહીશું? અપર્ચર. લેન્સનો અપર્ચર અથવા લેન્સનું મુખ. અરીસા માટે આપણે શું વાપરતા હતા? તો કે દર્પણ મુખ. અરીસો આ રીતે આપણે દર્શાવતા હતા. પછી જો અરીસાને તમે આમ કરો તો તમને ગોળ ભાગ જ દેખાવાનો હતો. અને આ જે ગોળ ભાગ છે તેના વ્યાસને, આ જે ગોળ ભાગ દેખાય છે તેના વ્યાસને આપણે શું કહીશું? અપર્ચર. લેન્સનો અપર્ચર. તો કે આ રીતે લેન્સ છે આપણી પાસે. આ લેન્સને જો આપણે આમ ફેરવી દઈએ એટલે આપણને એક આવો ગોળ ભાગ દેખાશે. આ ગોળ ભાગને, આ ગોળ ભાગ જે દેખાય છે તેનો આપણે કંઈક વ્યાસ હશે ડી જેટલો. તો ગોળ ભાગના જે વ્યાસને આપણે શું કહીશું? લેન્સનો અપર્ચર. અપર્ચર. લેન્સ માટે અપર્ચર શબ્દ આવે એનો મતલબ કે લેન્સ જે છે, આ લેન્સ તેનો વ્યાસ. અપર્ચર શું દર્શાવે છે? તો કે લેન્સ જે છે આ રીતે, આ લેન્સ, આ લેન્સને તમારી સામે કરો તો એક વર્તુળાકાર શેપ દેખાશે. આ શેપનો વ્યાસ એટલે કે ખરેખર આપણે જો એ વ્યાસ કેટલો થશે? તો કે આ જે લેન્સ આડો રાખીએ તો આ લેન્સની લંબાઈ જેટલો જ થશે. તમે સમજી શકો. જો આ લેન્સનો વ્યાસ દર્શાવતો હોય બે આંગળી અંગૂઠા વચ્ચેનો અંતર, તો હું લેન્સને આમ કરી દઉં તો આ રીતે લેન્સની લંબાઈ પણ કહી શકીએ. પણ આપણે તમને સમજવા માટે કહી શકીએ કે જેટલી લંબાઈ હશે એટલો જ વ્યાસ હશે, એને જ અપર્ચર કહીશું. પણ અપર્ચરની વ્યાખ્યા કેમ થશે? તો કે લેન્સને આપણી સામે રાખીએ તો જે આપણું આવી રચના દેખાય છે વર્તુળાકાર, તેના વ્યાસને અપર્ચર કહેવામાં આવે છે. અને આપણા અભ્યાસમાં એવા જ લેન્સનો અભ્યાસ કરવાનો છે કે જેમાં અપર્ચર અને અપર્ચર ખૂબ જ નાનો હોય છે. અને અહીંયા આપણે આની વક્રતા ત્રિજ્યા જોતી હોય તો કે પ્રથમ સપાટી માટે, તો કે
પ્રથમ સપાટી અને પ્રથમ વક્રતા કેન્દ્રને પ્રથમ સપાટી માટેના વક્રતા કેન્દ્રને આપણે શું કહીએ? વચ્ચેના અંતરને. તો કે પ્રથમ સપાટી અને એના માટેના વક્રતા કેન્દ્ર જે છે તેના વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહીશું. તેવી જ રીતે બીજા વક્ર સપાટી માટે વક્રતા ત્રિજ્યા કેટલી થશે? તો કે બીજી વક્ર સપાટી અને એને અનુરૂપ વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહીશું. તો આ અંતર આપણને કેટલું મળશે? ધારો કે આ અંતર R1 કહીશું. તો આ બીજી વક્ર સપાટી માટે વક્રતા ત્રિજ્યા કેટલી થઈ જશે? R2. આ વક્રતા ત્રિજ્યાનો સંબંધ આપણે ધોરણ 10માં શીખવાનો નથી લેન્સ માટે, એ 12મા ધોરણમાં ઉપયોગી થશે, પણ તમને ખબર હોવી જોઈએ. તેવી જ રીતે અહીંયા પ્રથમ સપાટી, આ બીજી પ્રથમ સપાટી, તો કે એના માટે અને આ વક્રતા કેન્દ્રને અનુરૂપ જે અંતર મળે છે પ્રથમ સપાટી અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર, એને વક્રતા ત્રિજ્યા R1 કહીએ. બીજી સપાટી અને બીજી એને અનુરૂપ વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને R2 કહીએ. તો આપણે જો અભ્યાસ કરવાનો છે એ કેવો હશે? તો કે જે લેન્સનો આપણે અભ્યાસ કરવાનો છે એ લેન્સ, અને આપણે અપર્ચર કહીએ અથવા દર્પણ મુખ પણ સમજૂતી માટે લખી શકીએ. અપર્ચર અથવા દર્પણ મુખ, આ લેન્સનું મુખ, લેન્સ કેટલો વ્યાસ વધારે છે એને લેન્સનું મુખ કહીએ. તો આપણે જે અભ્યાસ કરવાનો છે એ લેન્સ, એનું વક્રતા ત્રિજ્યા ખૂબ જ વધારે હશે બંને સપાટીઓની, અને અપર્ચર ખૂબ જ નાનો હશે. આપણે જે અભ્યાસ કરવાનો છે એની વક્રતા ત્રિજ્યા ખૂબ જ વધારે હશે, બહુ મોટો આમ લેન્સ ગોળો બનતો હશે, અને આનો અપર્ચર ખૂબ જ નાનો હશે. એવા લેન્સનો અભ્યાસ કરવાનો છે. તો એવા લેન્સ માટે આપણે પાતળા લેન્સ શબ્દ વાપરીએ છીએ. વક્રતા ત્રિજ્યા વધારે અને લેન્સનું દર્પણ મુખ કહીએ અથવા અપર્ચર. અપર્ચર નાનું. આવા લેન્સ માટે એક શબ્દ છે જેની વક્રતા ત્રિજ્યા વધુ હોય અને અપર્ચર અથવા દર્પણ મુખ નાનું હોય, તેવા લેન્સ માટે આપણે પાતળા લેન્સ શબ્દ વાપરીશું. આપણા પાતળા લેન્સ. તો હવે જ્યારે આપણે પાતળા લેન્સની વાત કરીએ છીએ ત્યારે તમારે સમજી જવાનું કે એ લેન્સની વક્રતા ત્રિજ્યા બંને બાજુની ખૂબ વધારે હશે, જ્યારે અપર્ચર ખૂબ નાનું હશે દર્પણ મુખ. તો કે દર્પણ મુખની સરખામણીમાં એની વક્રતા ત્રિજ્યા ખૂબ વધારે હશે. એટલે આવા લેન્સ માટે આપણે શબ્દ વાપરીશું પાતળા લેન્સ. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આગળના લેક્ચરમાં આ લેન્સને સંબંધિત કેન્દ્ર લંબાઈ શું છે, પછી તમે ઓપ્ટિકલ સેન્ટર તો જોઈ લીધું, ફરીથી રિવાઇઝ કરી દઈએ કે જે સપાટી આપણે પ્રથમ સપાટીને અનુરૂપ એક ગોળો ધારીએ ત્રિપરિમાણમાં, તો એનું જે કેન્દ્ર મળે તેને આ સપાટી માટેનું વક્રતા કેન્દ્ર કહીશું. તેવી રીતે બીજી સપાટીને અનુરૂપ ગોળો આપણે ત્રિપરિમાણમાં કલ્પના કરીએ અને તેનું કેન્દ્ર મળે છે તેને આપણે તેને અનુરૂપ બીજું વક્રતા કેન્દ્ર કહીશું. લેન્સને બે વક્રતા કેન્દ્ર હોય છે જે લેન્સ પર આવેલા હોતા નથી, અને લેન્સને કોઈ પણ લેન્સ બહિર્ગોળ કે અંતર્ગોળ, એ લેન્સને એક ઓપ્ટિકલ સેન્ટર જેને O વડે દર્શાવીએ છીએ, પ્રકાશીય કેન્દ્ર હોય છે તેને લેન્સનું પ્રકાશીય કેન્દ્ર કહે છે. કે લેન્સની જે આપણને ત્રિપરિમાણમાં એક આકાર દેખાય છે કદ, એનું મુખ્ય કેન્દ્ર અથવા તેનું કેન્દ્ર બિંદુ, તેને આપણે કહીશું ઓપ્ટિકલ સેન્ટર. એ લેન્સ પર આવેલું હોય છે. અને એક જોયું આપણે વક્રતા ત્રિજ્યા શું છે, અને અપર્ચર અથવા લેન્સનું દર્પણ મુખ, કે જે લેન્સની તમારી સામે જે લેન્સ ગોળાકાર આપણને ધાર દેખાય છે એનો વ્યાસ, તેને અપર્ચર અથવા દર્પણ મુખ કહીએ છીએ.